છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચીટનીશ અધિકારીને જબુગામ જિલ્લા પંચાયત બેઠક તરીકે ફરી નિયુક્ત કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું. બોડેલી જિલ્લા પંચાયત નગરપાલિકામાં મર્જ થઈ રૂપાંતરિત થતા વર્ષો જૂની જિલ્લા પંચાયતની જબુગામ બેઠકને ફરી યથાવત રાખી ફાળવવા માટે જિલ્લા પંચાયતમાં આવતા અલગ અલગ ગામના સરપંચો તથા વિવિધ સંગઠનો તથા ગામના આગેવાનો અને યુવાનો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચીટનીશ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. જબુગામ છોટાઉદેપુર જિલ્લાનું ખેતી ક્ષેત્રે અગ્રેસર ધરાવતું મહત્વનું ગામ છે. અહીંયા અનેક વિવિધ સંસ્થાઓ સહિત અનેક સરકારી અને અર્ધસરકારી કચેરીઓ આવેલી છે. જબુગામ એ નેશનલ હાઇવે નંબર 56ના મેઇન રોડ ઉપર આવેલું અને ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતું આ ગામ છે. જબુગામની આજુબાજુના નાના મોટા 20થી 25 જેટલા ગામોનો વ્યવહાર જબુગામ સાથે રોજબરોજની જરૂરિયાતો સાથે સંકળાયેલો છે. જેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, દૂધ ડેરી, ખેતીવાડી કાર્યાલય, શ્રી CN બક્ષી સાર્વજનિક વિદ્યાલય, જબુગામમાં ઐતિહાસિક તાત્યા ટોપે મેદાન, કૃષિ યુનિવર્સિટી આવેલ છે, જેમાં તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાની રમતો રમાય છે. તેમજ જબુગામ પ્રાથમિક શાળા, તાલીમ ઔદ્યોગિક સંસ્થા છે, સરકારી આણંદ કૃષિ યુનિવર્સિટી છે, જેમાં અભ્યાસ અર્થે વિદ્યાર્થીઓ આવે છે. જબુગામ ખેડૂતો માટેનું મુખ્ય મથક છે. જેથી કરીને જબુગામ જિલ્લા પંચાયત બેઠક ફરી યથાવત કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું. આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર.